તમે જોઈ રહ્યા છો ઈટીવી ભારત. નજર કરી આજના મહત્વના સમાચારો ઉપર. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મારો પહેલો મત દેશ માટે અભિયાનમાં જોડાવા માટે હાકલ કરી. મોદીએ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું, ચાલો આપણે આપણી ચૂંટણી પ્રક્રિયાને વધુ સહભાગી બનાવીએ. આમ આદમી પાર્ટીએ લોકસભાની ચૂંટણીને લઈને આવતીકાલે એટલે કે મંગળવારે તેની પીએસીની બેઠક બોલાવી. ઉમેદવારોના નામની થઈ શકે છે જાહેરાત. સાબરમતી ટ્રેન હત્યાકાંડના કાર સેવકોને ગોધરા ખાતે અપાઈ શ્રદ્ધાંજલિ. પોલીસ દ્વારા પણ ગોધરા રેલવે યાર્ડ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. મહોત્સવ માટે મંદિરમાં ચોરી કરતી ત્રિપુટીને જૂનાગઢ પોલીસે પકડી પાડી. દિવસે રેકી અને રાત્રે મંદિરને બનાવતા હતા નિશાન. સુરતમાંથી પકડાયેલા ડ્રગ્સના આરોપીને દેહાત દંડની સજા થઈ શકે છે. ડ્રગ્સ કાંડના આ તાર આંતરરાષ્ટ્રીય સ્તરે પણ જોડાયેલા જોવા મળે છે. માથાભારે છાપ ધરાવતા સુરતના સજ્જુ કોઠારીનું 1 અને 2 માર્ચના રોજ જેલમાં ઈડી દ્વારા નિવેદન લેવાશે. સુરત કોર્ટે સ્ટેટમેન્ટ લેવા માટેની અરજી સ્વીકારી. જેના હૃદયમાં ન્યૂઝ ધબકતું હતું એવા પત્રકાર એટલે કે આનંદ પટનીનું હાર્ટ એટેકથી મોત. તેમના મોતને લઈને પરિવાર શોકની લાગણીમાં ગરકાવ થયો. મોહમ્મદ સમીની સફળ સર્જરી થઈ. સોશિયલ મીડિયા પર શેર કરી ઇમોશનલ પોસ્ટ. સમીએ હિલની સર્જરીમાંથી સંપૂર્ણ સ્વસ્થ થવા માટે 6 મહિના જેટલો સમય લાગી શકે છે. જાણીતા ગઝલ ગાયક પંકજ ઉધાસનું નિધન. ઓસામન મીરે પાઠવી શ્રદ્ધાંજલિ. પંકજ ઉધાસ દ્વારા નવોદિત કલાકારો માટે કરવામાં આવેલા કાર્યોને તેમને યાદ કર્યા. લોકપ્રિય ફિલ્મ પ્રોડ્યુસર સાજિદ નડિયાદવાલાએ તેમના ચાહકોને એક ધમાકેદાર સમાચાર આપ્યા. સાજિદ નડિયાદવાલાએ સાઉથના સુપરસ્ટાર રજનીકાંત સાથે પહેલીવાર કોઈ ફિલ્મમાં કામ કરી રહ્યા છે. તો હતા આજના મહત્વના સમાચાર. વધુ માહિતી માટે લોગિન કરો www.etvbharat.com.